નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। સતલાસના ખાતે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો જોડાયા। ગુરુવારે સતલાસના પૃથ્વીરાજસિંહ ચૌહાણ ચોક અબુરદા માતાજીના મંદિર પરિસરમાં ક્ષત્રિય અસ્મિતા મંચ સંકલન સમિતિ દ્વારા ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સતલાસના તાલુકા ક્ષત્રિય સમાજની સાથે મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના ક્ષત્રિય સમાજના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં હાજર રહી સંમેલનને સફળ બનાવ્યું। આ સંમેલનમાં મુખ્ય મહેમાન તરીકે સતલાસના સ્ટેટના ઠાકોર સાહેબ જયદીપસિંહ કરણસિંહ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા, તેમજ કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા, કરણી સેનાના રાજ શેખાવત, વીરભદ્રસિંહ જાડેજા, કરણી સેનાના ગુજરાત અધ્યક્ષ સુદાસના નિવાસી, ચંદનસિંહ એલ રાજપૂત, પાલનપુર શહેર રાજપૂત પ્રમુખ દિલીપભાઈ પટેલ, કરણી સેનાના તમામ હોદ્દેદારો તથા આજુબાજુના ગામોમાંથી હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજની સાથે અન્ય સમાજના ભાઈઓ જોડાયા હતા। મહિપાલસિંહ મકરાણાએ ભાજપનો સંપૂર્ણ બહિષ્કાર કરી કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાની હાકલ કરી હતી। ઉપસ્થિત ક્ષત્રિયોએ હાથ ઊંચા કરી જય ભવાનીના નાદ સાથે તેમના સૂરમાં સૂર મિલાવી કોંગ્રેસના ઉમેદવારને વિજયી બનાવી રાજકોટમાં પરસોત્તમભાઈ રૂપાલાએ જે મા બહેન પર અભદ્ર ટિપ્પણીઓ કરી હતી તેનો બદલો ભાજપ વિરુદ્ધ મતદાન કરી પૂરો કરવાનું કહ્યું હતું। આ કાર્યક્રમમાં સ્વયંસેવકોએ ખૂબ જ સુંદર કામગીરી કરી ખડે ભગે રહ્યા હતા। ભૂપતસિંહ ચૌહાણ, આઝાદ મીડિયા લાઈવ, સતલાસના। आज क्षत्रिय अस्मिता सम्मेलन जो हर चरण मतलब एक चरण करके हर जगह पूरे गुजरात में हुआ है, आज यहाँ पे है और मैं आपके चैनल के माध्यम से बोलना चाह रहा हूँ, महिलाओं के मान सम्मान के लिए पूरा गुजरात नहीं पूरा देश का राजपूत खड़ा है। तीसरे चरण का चुनाव 7 तारीख को हम लोग मुंह तोड़ जवाब देंगे। 2 चरणों में हमने राजस्थान में और यूपी में मुंह तोड़ जवाब दिया है और बाकायदा हमारे कारण से राजस्थान की 25 में से 10-12 सीट जाएगी और गुजरात में 26 में से 10-12 सीट हम लोग यहाँ से बाकायदा इनको साफ कर देंगे, क्योंकि जिन व्यक्तियों को हमने उठाया मोदी जी से लेकर इस भारतीय जनता पार्टी को बनाने वाला क्षत्रिय है, और अगर वो हमारे महिलाओं पे आक्षेप लगाए तो हमें ऐसी सरकार नहीं चाहिए जो हमारी महिला का अपमान करती हो और उनको लगता हो हम लोग माफ़ी मांग के तीसरी कर लेंगे, हम छोड़ने वाले नहीं। छेड़ोगे तो छोड़ेंगे नहीं। ये राजपूत समाज है, महिला के सम्मान के लिए सर कटाते थे। तुम्हारी एक माफ़ी से छूटने वाला नहीं है मामला। उसका टिकट काटने की मांग करी थी, अगर इनको लगता है तो टिकट बरकरार रख के जीत लेंगे तो एक मुट्ठी बाजरे के लिए दिल्ली की सल्तनत खोनी पड़ेगी। अब की बार 400 पार नहीं, अब की बार पार्लियामेंट से बाहर। ये करणी सेना राजपूत समाज का दावा है। आप गुजरात में देख लीजिएगा, आपकी यहाँ की सीट भी हमारे कारण से जाएगी।